ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ। સુરતમાં વાલીઓ વરસતા વરસાદમાં બાળકોને સ્કૂલે મૂકવા આવ્યા। કયું ખોટી રીતે હેરાન કરે છે। વડોદરામાં હડતાળનો ફિયાસ્કો। સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે। ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્કૂલ વાહન એસોસિએશને આજે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે, જેની અસર સુરતમાં જોવા મળી રહી છે। આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા। નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। એક વાલીએ જણાવ્યું હતું કે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જ્યારે વડોદરામાં સ્કૂલ વાહન ચાલકો હડતાળમાં જોડાયા નથી અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા આવ્યા હતા। ગુજરાત સહિત સુરતમાં સ્કૂલ વાહન ચાલકો પડતર પ્રશ્નો, મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની સમસ્યાને લઈ હડતાળ પર ઉતર્યા છે। ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગની કાર્યવાહીનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। આ હડતાળ કેટલા દિવસ ચાલશે તે અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે વાલીઓની તકલીફમાં વધારો થયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।